વિસાવદર વિધાનસભાની બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારે પણ ફોર્મ ભર્યું છે તો સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી, જેમાં વિસાવદર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારે પણ ફોર્મ ભર્યું છે। વિસાવદર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું છે, જેમાં નીતિન રાણપરિયાએ નામાંકન ભર્યું છે, જેમાં પરેશ ધાનાણી સહિતના આગેવાનો હાજર રહ્યા। વિસાવદર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારે નામાંકન ફોર્મ ભર્યું છે અને પરેશ ધાનાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે, જ્યારે સમર્થકો અને ટેકેદારોની હાજરીમાં ફોર્મ ભર્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે, શહેરમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું છે। વિસાવદર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું છે, ત્યારે નીતિન રાણપરિયાએ નામાંકન ફોર્મ ભર્યું છે, ત્યારે પરેશ ધાનાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। સમર્થકો અને ટેકેદારોની હાજરીમાં નીતિન રાણપરિયાએ ફોર્મ ભર્યું છે। સંવાદદાતા અમર બકાઈ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જી અમર, જે પ્રમાણે વિસાવદર વિધાનસભા બેઠક માટે નીતિન રાણપરિયાએ નામાંકન કર્યું છે, શું કહેશો? ચોક્કસ કે વિસાવદર વિધાનસભા ચૂંટણીનું જે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે અને જેને લઈને પહેલા ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યું ને હવે કોંગ્રેસના જે ઉમેદવાર છે નીતિન રાણપરિયા, તેમના દ્વારા જે નામાંકન ભરવામાં આવ્યું છે, તેમની સાથે જે કોંગ્રેસના નેતાઓ છે પરેશ ધાનાણી, લલિત વસોયા સહિતના આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા હતા। તેમના સમર્થકો અને ટેકેદારો સાથે હાલ જે રીતે પ્રાંત કચેરી ખાતે નામાંકન ફોર્મ ભર્યું છે અને હવે આજે છેલ્લો દિવસ એટલે કે ગણતરીની કલાક જ બાકી છે ફોર્મ ભરવાની। ફોર્મ પ્રક્રિયા પૂર્ણ થશે અને બાદમાં ખબર પડશે કે કેટલા લોકોને સામને ટક્કર છે, કારણ કે આમ તો ત્રિપાક્ષીય જંગ છે જ, પરંતુ અપક્ષના પણ ઉમેદવારો અલગ હોય છે, એટલે ચોક્કસ આ આંકડો છે તે સાંજે જાહેર થઈ શકે છે। જ્યારે આજથી જ હવે પ્રચારના પડઘમ છે તે શરૂ થશે અને જ્યારે કોંગ્રેસ, ભાજપ અને આપના ત્રણેય વચ્ચે છે તે ટક્કર જામશે। જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જૂનાગઢ શહેરમાં વિસાવદરની વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું છે, જેમાં નીતિન રાણપરિયાએ નામાંકન ફોર્મ ભર્યું।